ચલો બાય બાય બાય. ટાઈમ વર્ઝન ફ્લાઇટમાં બેસશે. મીન પપ્પા અને મારો ભાઈ પણ આવે છે. કેવું ચાલતું હતું? રિદ્ધિ એટલે મીન્સ કે મારી સિસ્ટર છે અને બહુ જ મિસ કરી રહ્યા છે અમે લોકો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ચલો બાય બાય બાય. હેપી જર્ની. થેન્ક યુ. બાય બાય પપ્પા, બાય બાય મમ્મી. બાય બાય. જેમ્બે. જેમ્બે. સો ગાઈઝ, ટુડે ઇઝ માય બર્થડે અને આ સ્પેશિયલ ડેને વધારે સ્પેશિયલ બનાવવા અમે લોકો આજે જઈ રહ્યા છે. ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ વર્ઝન ફ્લાઇટમાં બેસશે અને અમે બાય ફ્લાઇટ જઈ રહ્યા છે મુંબઈ. યે એકચ્યુઅલી કાલે છે ગણેશ ચતુર્થી અને આજે છે મારો બર્થડે. આટલો સરસ એક મસ્ત કોઇન્સિડન્સ બન્યો છે અને આનો લાભ ના ઉઠાઈએ એવું બને, કેમ કે આઈ લવ બાપા અને એમની પણ બર્થડે હવે કાલે છે. સો મેં કીધું કે મારી બર્થડે ને બાપાની બર્થડે સાથે ઉજવીએ મુંબઈમાં. તો હું જઈ રહી છું સિદ્ધિવિનાયક લાલબાગના રાજાના દર્શન માટે. સો અમે નીકળી ગયા છે. અત્યારે વાગ્યા છે સવારના 8 વાગી ગયા છે. અમારી 10 વાગ્યાની ફ્લાઇટ છે, બટ એરપોર્ટે તો વહેલું જવું જ પડે, હે ને વર્ધન? તો બસ અમે નીકળ્યા છીએ અને હવે ત્યાં પહોંચીને તમને બધી જ અપડેટ આપીશ. સો અમારી સાથે મારા મમ્મી, પપ્પા અને મારો ભાઈ પણ આવે છે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો સુખી રહો. અને આવી રીતે રોજ જે નહીં પણ મહિનામાં 2-3 વાર ફ્લાઇટમાં. થેન્ક યુ. ત્યારે વાગી ગયા છે 9:30 અને અમે વેઇટ કરીએ છીએ અમારી ફ્લાઇટનો. આપણી ફ્લાઇટ કેટલા વાગે છે? 10:20ની છે અને અમે ઓન ટાઈમ વિધાઉટ ટ્રાફિક પહોંચી ગયા છે. મને ટેન્શન થતું હતું કે અમે પહોંચીશું કે નહીં પહોંચીશું ટાઈમ પર. પ્લસ વરસાદ બી એટલો બધો ફાસ્ટ ચાલુ હતો. વરસાદ બી બહુ જ ફાસ્ટ ચાલુ હતું. તો ઓન ટાઈમ પહોંચી ગયા છે. બધી ઇન્ક્વાયરી વગેરે પતી ગયું છે. આપણે તો કેટલા ટાઈમ પહેલા ગયા હતા બોમ્બે અને હવે આફ્ટર સચ અ લોંગ ટાઈમ પછી પાછા જઈ રહ્યા છે. તો જ્યારે કેવું 6th માં હતો આપણે ત્યારે લાસ્ટ ગયા હતા. હા, એ પછી આજે ફર્સ્ટ ટાઈમ લાલબાગના દર્શન કરવા જઈશું. કરીશું તો થોડો એક્સાઇટમેન્ટ છે. હે ને, મજા આવશે. શું કેવું પપ્પા? જય ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. કેવી એક્સાઇટમેન્ટ છે? એક્શનમાં સારી ઘણા ટાઈમે જોઉં છું બોમ્બે. નહીં, ખાસા ટાઈમે બહુ આપણે ટાઈમે જોઉં. હા, આપણે બધા આપણે ગયા હતા એમ તો ઘણી વાર ગયા પણ હે ને. મારા મમ્મીનો બોર્ન છે ને મુંબઈમાં થયો હતો. એ પછી દાદા નાના ને બધા અહીંયા શિફ્ટ થઈ ગયા હતા. સાઈન હોસ્પિટલમાં હા, અને જઈશું અહીંયાથી બોમ્બે. ખાસા ટાઈમ પછી નહીં, આપણે કેટલા નાના હતા. હા, અમે તો જઈ આવ્યા હતા કેમ કે મેરેજ પછી અમે નતા ગયા લાલબાગના દર્શન કરવા. તમે લોકો ખાસા ટાઈમ પછી. બોમ્બેથી પછી મીઠીબાઈ જવાનું છે. હા, અને ત્યાં આપણે પછી થોડો નાસ્તો કરીશું. હા. ઢોસા તાર ફેવરેટ. પછી જઈશું સિદ્ધિવિનાયક. યસ એ દાદાના દર્શન કરી અને કાલે લાલબાગ. યસ, બહુ જ ભગવાન એક્સાઇટેડ. તમારા બધાની મનોકામના પૂર્ણ કરે. ગણપતિ દાદા મારી દીકરીની બર્થડે છે થેન્ક યુ. અને ગણપતિ દાદા, લાલબાગના દાદા, બધાની જેટલા કિરણના ફ્રેન્ડ છે એના બ્લોગ જોવે છે, બધાની મનોકામના પૂર્ણ થાય થેન્ક યુ મમ. અને દાદા એમને બધાને ખૂબ સુખી કરે અને બધાનું સ્વાસ્થ્ય સારું રાખે. દાદાના ખૂબ ખૂબ આશીર્વાદ. એ બધા વતી હું તને થેન્ક યુ કહું છું. તો બસ હવે આપણે વેઇટ કરીએ છીએ આપણી ફ્લાઇટનો. અહીંયા વર્ધનને લાગી છે ભૂખ, તો અમે લઈ રહ્યા છે એના માટે ફ્રેન્ચ ફ્રાય. ઊંઘ અને ભૂખ બંને આવી છે ને વર્ધન? અને તમને બધાને ખબર ના હોય ને તો હું કહી દઉં કે મારા જે હસબન્ડ છે ને એ એરપોર્ટ ઓથોરિટીમાં જ છે અને એ એમાં જોબ કરે છે. તો આઈ કાર્ડ એટલે જ એમણે આજે રજાના દિવસે પહેરી રાખ્યું છે. અમારી ફ્લાઇટ આવી ચૂકી છે. આ રહી અમારી ફ્લાઇટ અને અમે હવે રોમાં ઊભા રહ્યા છીએ. હેલો. સો હવે અમે ફ્લાઇટમાં જઈ રહ્યા છીએ.
અને અમારી 3ની સીટ અહીંયા છે અને હવે કેટલી વારમાં ફ્લાઇટ વર્ધન બી એટલું જ એન્જોય કરે છે. આમ જો તો જલ્દી લેન્ડ થઈ ગયા છીએ. કેવું લાગી રહ્યું? બહુ મજા મજા આવી આવી. હે ફટાફટ પહોંચી ગયા ખબર ખબર જ બી ના પડે એક અડધા પોણા કલાકમાં તો આપણે પહોંચી ગયા. અહીંયા તમે જોઈ શકો છો બધા ઉતરી ગયા અને પછી અમે છેલ્લે ઉતર્યા છે કેમ કે વર્ધનને થોડું વધારે પ્લેનમાં બેસવા મળે ને ફીલ થાય. યસ એક્ઝેક્ટલી. હેલો વર્ધન, કેવું રહ્યું પ્લેનમાં? મજા આવી? કે મસ્ત. બહુ મજા આવી. વર્ધને તો બહુ એન્જોય કર્યું છે. અમે મુંબઈ પહોંચી ગયા છીએ. યે. સો અમે બસ એરપોર્ટથી નીકળ્યા છે અને અહીંયા એટલો સખત ટ્રાફિક છે અને મને લાગી છે બરાબરની ભૂખ અને વાગી ગયા છે 12:30. એકચ્યુઅલી સવારે વહેલા નીકળ્યા હતા ને તો કશું ખાધું નથી તો અત્યારે ભૂખ લાગી છે અને ટ્રાફિક છે કે જે હલવાનું નામ જ નથી લેતું. અહીંયા અમે કંઈક ખાવા માટે ઊભા રહ્યા છીએ. બહુ જ ભૂખ લાગી છે. ફાઇનલી અમે પહોંચી ગયા છે તો અહીંયા અમે ખાઈશું. બધી વેરાયટી સારી છે. ઢોસા છે, વડાપાઉં છે, સેન્ડવિચ છે, બધું જે મુંબઈનું ફેમસ છે ને બધું છે. હેલો ગાઈસ, તો અહીંયા અમને મળ્યા છે શિલ્પા મેમ જે બહુ જ ફેમસ છે, બહુ જૂના ટીવી કલાકાર છે. તો હાય મેમ. सबसे पहले तो यार ऑल द बेस्ट फॉर योर ब्लॉग. થેન્ક યુ. અત્યારે અમે આવી ગયા છે ફાઇનલી મારા બર્થડેના દિવસે મારા બાપાને મળવા સિદ્ધિવિનાયક અમે જઈ રહ્યા છે સિદ્ધિવિનાયક બાપાના દર્શન કરવા માટે મારા બર્થડેના દિવસે. અહીંયા વર્ધન તો સૂઈ ગયો છે. હેલો. મારું ગતું છુઈ ગયો છે. તો અમે મંદિરમાં એન્ટર થઈ ચૂક્યા છે અને લેટ્સ સી કે અહીંયા કંઈક શૂટ કરવા દે છે કે નહીં. તો અમારે મસ્ત દર્શન થઈ ગયા છે અને હોપ છો કે તમે પણ સરસ દર્શન કર્યા હશે અને તમારી વિશ પણ માંગી હશે. બાપા તમારી વિશ જલ્દી જલ્દી પૂરી કરે. અને વર્ધન ઉઠી ગયો છે, દર્શનના ટાઈમે જ ઉઠી ગયો હતો. હે ને વર્ધન? જે કર્યું ને એ ને. ત્યારે અમે આવ્યા છે લિંકિંગ રોડ ઉપર શોપિંગ માટે સિદ્ધિવિનાયક દર્શન કરીને ડાયરેક્ટ. વર્ધન તો કારમાં છે મારા પપ્પા સાથે, હું મારા હસબન્ડ અને મારી મમ્મા અને મારું ભાઈ અમે લોકો શોપિંગ એન્જોય કરી રહ્યા છે. હું તમને માર્કેટ બતાવી દઉં. દેખો કેટલું મસ્ત માર્કેટ છે ને વસ્તુઓ પણ બહુ જ સરસ સરસ છે અને એ પણ રિઝનેબલ ભાવમાં. તો ખાલી સિલેક્ટ કરતા આવડવું જોઈએ, બાકી વસ્તુઓ તો બહુ સરસ છે. ત્યારે અમે લોકો શોપિંગ બતાવીને આવી ગયા છે શાહરુખ ખાનના ઘરની બહાર. આ પાછળ છે એ છે મન્નત અને વર્ધન ફર્સ્ટ ટાઈમ દરિયો જોઈ રહ્યો છે. બહુ જ ખુશ થઈ ગયો. હેલો હેલો પપ્પા.
લાગી રહ્યું છે આફ્ટર 3 years પછી બોમ્બે આવીને? બહુ જ મજા આવી. આજે તારો બર્થડે છે અને બર્થડે અહીંયા સેલિબ્રેશન કરે છે. મજા આવી ગઈ. અને ગાઈસ હું તમને જણાવી દઉં કે અમે ઓલમોસ્ટ 2 થી 3 વર્ષ કોન્સ્ટન્ટ આવ્યા હતા અને પછી હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને કોરોના આવે એ દરમિયાન અમે બોમ્બે ના આવી શક્યા. થોડો બ્રેક વાગ્યો. હા, પણ હવે જ્યારે આવ્યા છીએ ને ત્યારે એટલું સારું ફીલ થઈ રહ્યું છે ને. અહીંયા અમે બેઠા છે બેન્ડ સ્ટેન્ડે અને અહીંયા અમારી બહુ બધી મેમરી છે. અમે લાસ્ટ ટાઈમ 2 જણા એકલા આવ્યા હતા તો બહુ બધા મસ્ત ફોટોઝ વગેરે ક્લિક કર્યું હતું. બહુ બધી યાદો છે નહીં? વર્ધન છે, વર્ધન બી છે, એટમોસ્ફિયર બી બહુ જોરદાર છે. પ્લસ આજે બર્થડે છે કિનુનો અને કાલે ગણપતિ દાદા આવે છે. હું તો એના માટે બહુ એક્સાઇટેડ છું. કાલે ક્યારે જવું અને દર્શન કરું બસ. હા બેટું, ક્રો આવે છે અહીંયા. કેટલા બધા જુઓ તમે, ક્રો ઉડે છે. વર્ધન એને જોઈને એન્જોય કરે છે અને અમે મસ્ત દરિયા કિનારે બેઠા બેઠા સનસેટને એન્જોય કરીએ છીએ અને એક આમ થેરેપી જેવું લાગે છે અને રિલેક્સ થઈ ગયું માઇન્ડ. જે અવાજ આવે છે દરિયાનો, પવન આવે છે, બહુ મજા આવે. ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે હોટલ પર ચેન્જ કરવા માટે. એકચ્યુઅલી અમે હોટલ બુક કરાવી હતી પણ આખો દિવસ અમારો જે છે એ ફરવામાં જતો રહ્યો એટલે અમે અહીંયા આવી ના શક્યા. ફાઇનલી અત્યારે ચેન્જ કરી અને હવે જઈશું મારા બર્થડે સેલિબ્રેશન માટે. યે, આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ. હે મમ્મી? આખો દિવસ ફર કર્યા, ખરીદી કરી, આ લીધું ને પેલું લીધું ને અહીંયા ગયા. અને હવે ફાઇનલી હોટલ પર આવ્યા છે અને હવે જઈશું. થોડું રેસ્ટ કરી લઈએ અને પછી જઈએ. અત્યારે વાગ્યા છે, બહુ જ મસ્ત દર્શન છે અને અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા? 8 વાગ્યા, 8:15 થયા છે. તો હવે થોડી વાર રેસ્ટ કરી અને પછી ચેન્જ કરી અને મસ્ત મારું બર્થડે આઉટફિટ પહેરીને રેડી થઈશ. તમને બધાને બતાવીશ અને પછી અમે સેલિબ્રેશન માટે જઈશ. અને આ બધું કર્યું ને પણ રિદ્ધિ વગર આમ જાણે અધૂરું લાગતું હતું. રિદ્ધિ એટલે મીન્સ કે મારી સિસ્ટર છે અને બહુ જ મિસ કરી રહ્યા છે અમે લોકો. નહીં મમ્મી? રિદ્ધિ હોત ને તો કંઈક વધારે જ મજા આવતી. ભલે આખી ટ્રાવેલિંગમાં ઊંઘી જ રહેત પણ એ હોત ને તો વધારે મજા આવતી બિકોઝ એના વગર તો અધૂરું લાગે છે. આઈ મિસ યુ. એ કેમ નથી આવી એનું રીઝન હું તમને કહું કે એ બસ હવે 2 દિવસ પછી જાય છે બહાર, આઈ મીન ફોરેન જાય છે અને એ મતલબ ફરવા માટે મને તો એને પોસિબલ જ ના થયું આવવાનું. અધરવાઇઝ તો એ 100% અમે જોડે આવે. સો ગાઈઝ, હિયર ઇઝ માય ફાઇનલ બર્થડે આઉટફિટ. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ડિનર કરવા માટે એન્ડ માય બર્થડેનું સેલિબ્રેશન કરવા માટે. સો લેટ્સ ગો વિથ મી. સો અત્યારે અમે જઈ રહ્યા છીએ હોટલમાં અને મતલબ મેં વિચાર્યું બી નતું બર્થડે સેલિબ્રેશન આટલું મસ્ત વાળું મુંબઈમાં મારું બર્થડે સેલિબ્રેશન થશે. સો આઈ એમ સુપર ડુપર હેપી એન્ડ એક્સાઇટેડ. થેન્ક યુ સો મચ આટલી મસ્ત ટ્રીપ પ્લાન કરવા માટે. હું તમને બધાને મળાવી દઉં. અમે લોકો અત્યારે નીકળી ગયા છે ડિનર કરવા માટે. હાય મમ્મી. મમ્મી મસ્ત લાગી રહી છે વેસ્ટર્ન આઉટફિટમાં. તો બર્થડે સેલિબ્રેશન માટે અમે લોકો નીકળ્યા છીએ અને પછી જોઈશું આગળ કે ક્યાંક આંટો મારવા નીકળીએ. કેમ કે કાલે સાંજે મતલબ કાલ રાત્રે 11ની આસપાસ અમારી ફ્લાઇટ છે તો અમારે કાલે તો પાછું જવાનું છે. અમે ખાલી 2 દિવસ માટે આવ્યા હતા. લાલબાગના દાદાના પહેલા દર્શન કરવાના છે. દર્શન કરી પછી આપણે નીકળશું. હા, અને 7 વાગ્યાની છે ત્યાં સુધી આપણે ક્યાંક 11 વાગ્યાની છે એટલે અમારે 8 વાગે. કેમ કે અહીંયા ટ્રાફિક આજે જોયો ને 7:30-8 વાગે તો ત્યાં જવું પડે. કેમ કે આજે હદ 12નો ટ્રાફિક હતો એટલે એરપોર્ટ પહોંચતા ઓલમોસ્ટ 1.5 કલાક જેવું લાગે એટલે પછી વહેલું જ નીકળવું પડશે. તો અત્યારે અમે ફ્રેશન અપ થઈને નીકળ્યા છે. સો લેટ્સ ગો એન્ડ લેટ્સ સી કે ક્યાં જઈએ છે, શું કહીએ છે. તો અમે પહોંચી ગયા છે રેસ્ટોરન્ટમાં અને અહીંયા તમે જોઈ શકો છો વર્ધનની મસ્તી સ્ટાર્ટ થઈ ગઈ છે. વર્ધન હાઈ કર દો બધાને. વેરી ગુડ બોય. સો અત્યારે અમે રેસ્ટોરન્ટમાં આવી ગયા છે એન્ડ ટાઈમ ટુ સેલિબ્રેટ
બર્થડે સેલિબ્રેશન અત્યારે ફિનિશ થયું છે. ડિનરમાં કેવું રહ્યું? બહુ જ મજા આવી, બહુ ટેસ્ટી ફૂડ હતું અને બહુ જ મજા આવી. અમે બહુ એન્જોય કર્યું, બહુ મજા આવી. અરે વાહ. અને કેક કેવી હતી? સરપ્રાઈઝ આપ્યું ને એ પણ બહુ જ મસ્ત. કેક કેવી હતી? કેક બહુ જ મસ્ત, એકદમ ફ્રેશ અને યમ્મી. અરે વાહ. તો હવે શું પ્લાન છે? બસ હવે આજના માટે આટલું જ છે. શું ગાઈઝ અમે આવી ગયા છે પાછા હોટલ ઉપર અને આજે બહુ જ થાક્યા છે. ટ્રાવેલિંગ કર્યું, ફર્યા, શોપિંગ કરી અને બહુ જ મજા આવી. બાપાના એટલા સરસ દર્શન થયા. હોપ સો કે તમે પણ બહુ જ સારી રીતે દર્શન કરી લીધા હશે. મેં મારો બેસ્ટ આપ્યો હતો તમને દર્શન કરાવવા માટે. મેં બહુ ટ્રાય કરી અને ફટાફટ કેપ્ચર કરી લીધા બાપાને, જેથી કરીને તમે પણ દર્શન કરી શકો. સો દેટ્સ ઇટ ફોર ધ ડે. તો કાલે સવારે વહેલા ઉઠીને અમારે જવાનું છે લાલબાગના દર્શન કરવા માટે એન્ડ આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ. જે મારી બર્થડે છે એટલી સરસ રીતે યાદગાર બની ગઈ છે અને એટલી સ્પેશિયલ બની ગઈ છે જેની મતલબ હું વર્ડ્સમાં તો ના જ ડિસ્ક્રાઇબ કરી શકું કે હું કેટલું સરસ ફીલ કરી રહી છું. બધી જ બાપાની કૃપા છે. થેન્ક યુ સો મચ બાપા ફોર ઓલ ધ બ્લેસિંગ્સ એન્ડ લવ એન્ડ થેન્ક યુ સો મચ ગાઈઝ કે તમે બધાએ મને આટલું સરસ વિશ કર્યું છે અને બહુ જ સરસ મેસેજીસ મોકલ્યા છે ઇન્સ્ટાગ્રામ પર. સો થેન્ક યુ સો મચ. દેટ્સ ઇટ ફોર ધ ડે. તો મળીએ કાલે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય.